વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહં વિચિંતયે. આરાધ્ય ઉપાસ્ય ઇષ્ટદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ નિજ મંદિરમાં બિરાજમાન લાડીલા ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજને લાડ લડાવી અને આપણને સૌને એ ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં પ્રીતિ વધે એવી કથા વાર્તાનું રસપાન કરાવતા સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ પૂજ્યપાદ સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, જગત સ્વામી વગેરે સૌ સંતો, સૌ ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સ્વામિનારાયણ ભગવાને આપેલી આધ્યાત્મિક પરંપરાના પોષણ માટે કથા, વાર્તા, ભજન, ભક્તિ એનો ઉપદેશ આપવો એ મારી જેવા બધા જ કરી શકે, પરંતુ આપણે સૌ નતમસ્તકે એ વાતનો સ્વીકાર કરીશું કે 13 કરોડ મંત્રના જપ અને 2,000 વચનામૃતના પાઠ એ જેણે કર્યા હોય ને એની વાત સાંભળવા નહીં, એની નજર આપણા પર પડે ને એ આપણા માટે બહુ કાફી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન સંતોને ગામડે મોકલતા ત્યારે કેટલાક વાકપટુ વ્યક્તિત્વથી અંજાય એવા માણસો હોય એને સાધુઓની વાત શું અસર કરે? ત્યારે ઘણા સંતો મહારાજને એમ કહેતા કે મહારાજ, અમને તો સરખી વાત કરતા સુધા નથી આવડતું, અમે ત્યાં જઈને શું કરીશું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના પરમહંસોને એમ કહેતા, પરમહંસો, તમારું વર્તન વાતો કરશે. આજે ઈષ્ટદેવ શ્રી હરિની આપણા સૌ ઉપર એવી કૃપા છે કે આ સંપ્રદાય પાસે, ખાસ કરીને મૂળ સંપ્રદાય પાસે એવા સદગુરુ સંતો છે જેનું વર્તન વાતો કરે છે એટલે સત્સંગ ઉજળો દેખાય છે. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર આવ્યા એને માત્ર 200 વર્ષ થયા છે. માત્ર 200 વર્ષ. 200 વર્ષ એટલે આ પૃથ્વીના કાળમાં તમે જુઓ તો કાંઈ આટલો મોટો લાંબો ઇતિહાસ કહેવાય નહીં. છતાંય નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણની ધજા ફરકે છે. એ ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય, એના નામનો મહિમા લઈ જનારા આવા સદગુરુ સંતોના ભક્તિમય પુરુષાર્થને આભારી છે. સ્વામી દેવ સ્વામી હોય કે હું હોઉં, અમે તો આપ જેવા સૌ સંતોના આશીર્વાદથી થાય એટલી મહેનત કરીએ છીએ. કરનાર મહારાજ અને આપ જેવા વડીલ સંતો છે. અમે ગાડાની નીચે ચાલ્યા જઈએ છીએ, પણ ગાડું વહી જાય તો અમને એવું ના થાય કે ગાડું મારે લઈને કેમ ઊભું ના રહ્યું, એવી દયા દ્રષ્ટિ રાખજો. કારણ એવું મૂળ વસ્તુ તો એ છે કે શ્રીજી મહારાજના પરમહંસો
આચાર્ય મહારાજ અને હરિભક્તોની કરુણા દ્રષ્ટિ રહે એ આ જીવને કાયમ જરૂર છે. ઓફિસ તો ગઈકાલે નહોતી, આવતીકાલે નહીં હોય. વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્ય હોય. પહેલાં હતી નહીં અને કાલે નહીં હોય. આજે દેખાય છે કેટલી છે એ તમે જેવા પુરુષો, મોટા પુરુષો જાણતા હોય, પણ એટલી વાત ચોક્કસ છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 54મા વચનામૃતમાં કપિલ ગીતાનું ઉદાહરણ આપીને એમ કહ્યું છે કે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવું હેત દેહ અને દેહના સંબંધીમાં છે એવું હેત ભાગવત સંત પુરુષમાં થાય છે ત્યારે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. આ વાત કાયમ યાદ રાખવી. અને યાદ રાખવી એટલે સત્સંગી તરીકે કે સંત તરીકે નહીં, કલ્યાણના ભૂખ્યા વ્યક્તિ તરીકે યાદ રાખવી. કારણ કે ઘણી વખત કેવું બનતું હોય છે, પક્ષી આએગા ઓ પારધી આએગા દાના ડાલેગા અપન ફસને વાલે નહીં હે, એવું બોલતા જાય. જાળમાં ફસાઈ ગયા હોય તો એવું બોલ્યા કરે. શ્રીજી મહારાજના સમયમાં વરતાલની બાજુમાં મેમદાવાદ ગામ છે. મેમદાવાદની અંદર બેચરરામ ને દુર્લભરામ બે હરિભક્તો હતા. બંને ભૂદેવો, સત્સંગ બ્રાહ્મણોનો ખૂબ પવિત્ર સત્સંગ. અને કંઈક વ્યવહાર પ્રસંગે ખબર નહીં, બેયને બોલવાનું થયું. સામે બોલવાનું થયું એટલે બે અબોલા લીધા. બે અબોલા લીધા એટલે આખા ગામમાં એવું થયું કે હરિભક્તોમાં આપણે આને કે આને. એક ભૂલો તો એક, એવા બે આગેવાન પવિત્ર પુરુષો અબોલા લીધા. એટલે કોઈએ મહારાજને સમાચાર મોકલ્યા કે આવું થયું છે. દુર્લભરામ અને બેચરરામ એકબીજા સાથે બોલતા નથી અને અમને દુઃખ થયા કરે છે. મહારાજ વરતાલ બાજુ આવ્યા છે. મહારાજ પોતે ગયા. ધ્યાનથી સાંભળજો, બહુ દિલથી વાત કહું છું કે કથા સાંભળવી, વચનામૃત વાંચવું અને આપણા માટે ઉપયોગમાં એવું ક્યારે કહેવાય, આ વાત સાંભળો. શ્રીજી મહારાજ બેચરરામને મળ્યા. બેચર ભક્તને એવું કહ્યું કે આવું આપણને શોભે નહીં. એટલે એણે એમ કીધું, મહારાજ હું દુર્લભરામની મોજડી મોઢામાં લઈને માફી માગું, આપ રાજી થાવ એ એમાં અમારે બધું આવી ગયું. મહારાજ રાજી થઈ ગયા. બે હાથ માથે મૂક્યા અને પછી દુર્લભજીને ત્યાં ગયા. ત્યાં જઈને કીધું કે અમે આવું સાંભળ્યું છે. તો હા, તમે સાંભળ્યું એ બરાબર સાચું છે. મહારાજ કે હું બેચર ભક્તને મળીને આવ્યો છું ને એણે કહ્યું કે તમારું ખાહડું એ મોઢામાં લઈને માફી માગે, પણ સત્સંગમાં આત્મીય ભાવની જગ્યાએ આંટી આવી શોભે નહીં. ત્યારે એણે મહારાજને એટલું જ કીધું, મહારાજ તમે કહો ને તો ઘર બાર પરિવાર બધું જ મૂકી શકું, પણ આ આંટી મૂકવાની વાત કરતા નહીં. મહારાજ કચવાણા. મહારાજે ફરીને આગ્રહ કર્યો, ના માન્યા, ઘેર આવતા રહ્યા. સંતમાં, ભગવાનમાં, સત્સંગમાં પોતાના દેહ અને દેહના સંબંધી જેવી આત્મીયતા ક્યારે કહેવાય, મોક્ષનું દ્વાર ઉઘાડું ક્યારે થાય એ તમને કહું છું. થયું કેવું, બીજા કે ત્રીજા વર્ષે એ દુર્લભજીને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો. લગ્ન પ્રસંગ આવ્યો ને સ્વામી, હવે આ આખી જિંદગીનો એને એક સારરૂપ પ્રસંગ કહેવાય. જય સ્વામિનારાયણ. તમને સૌથી વધારે આનંદ ક્યારે થાય? હું તમને કહું, જો મેં તો જપ કર્યા નથી, મેં તો 60 દિવસનો યજ્ઞ કર્યો નથી, પણ આવા પુરુષે આટલું મોટું જપ, અનુષ્ઠાન, વચનામૃતનું યજ્ઞ કર્યો ને, એ વાત સાંભળીને આમ રૂવાડા ઊભા થઈ જાય, એટલો આનંદ થાય. તમને સૌથી વધારે આનંદ ક્યારે થાય? ઘેરે પ્રસંગ આવે ત્યારે. ક્યારે થાય? હવે છોકરાઓને ખબર નથી એટલે છોકરા તાળીઓ પાડવાના. આગલા વસ્તુ લોકો સમજે ત્યારની વાત છે. શિકાલાલ હાથ ઊંચો કરીને ના પાડે કે ઊભો ઊભો ઊભો, પણ એ ના ઊભે. હજી હું વાત હતી હું ભૂલી ગયો. લગ્ન પ્રસંગ આવ્યો એટલે હરિભક્તો એ 5 આગેવાનો બુદ્ધિશાળી માણસો છે, એને મળીને એમ કીધું કે આપણે અત્યારે દાણો દબાવીએ તો સત્સંગમાં સંપ થઈ જાય.
સત્સંગમાં સંપ કરવા માટે તો કે શું, તો કે આપણે દુર્લભ રામને કહીએ કે એ અબોલા ટાળી દે, પ્રસંગ છે આવો, તારે ઘેર પ્રસંગ આવ્યો છે. તો બે જણાએ એવું કીધું કે સ્વામિનારાયણ ભગવાન ખુદ આવ્યા, જેના નામનો ચાંદલો કપાળમાં, ગળામાં જેના નામની કંઠી, હાથમાં જેના નામની માળા, એની વાત ન માની આપણી વાત માનશે? તો કે જો ભાઈ, પ્રયાસ કરવામાં કાંઈ નુકસાન નહીં. સ્વામિનારાયણ ભગવાન ખરા, પણ એને હેત છોકરામાં જાજુ કે ભગવાનમાં, એની આપણને ક્યાં ખબર છે? આપણે ભગવાનની વાત નહીં, આપણે તો છોકરાની વાત કરવી. તો કે સારું કરીએ. 5 જણાએ ભેગા મળીને એમ કીધું કે તમારે ઘેરે પ્રસંગ આવે છે, એમાં જો બેચર ભક્ત આવશે તો જ અમે આવશું. જય સ્વામિનારાયણ. બેચર ભગત તમારા દીકરાના લગ્ન પ્રસંગમાં આવે તો જ અમે જ્ઞાતિજનો આવીશું, નહીતર આવશું નહીં. અને એ સમય એવો હતો કે પંચના આગેવાનો કે એમ આખો સમાજ કરે. પંચે જઈને આ શરત મૂકી, દુર્લભજીને આમ રૂવાડા ઊભા થઈ ગયા અને કીધું કે આ છોકરાના પ્રસંગમાં કોઈ આવે નહીં, એ થોડું ચાલે. સ્વામિનારાયણ એમનું ખાલી હાથે ગયા, એ ચાલ્યું તું, યાદ રાખજો. પણ છોકરાને ઘેર પ્રસંગ હતો, એમાં જ્ઞાતિજનો ના આવે એ ના ચાલે. એણે શું કર્યું? સવારમાં વહેલા ઉઠી બેચર ભક્ત પૂજા કરતા હતા ત્યાં પહોંચી ગયા. ગામ તો એક જ હતું. પાઘડી માથામાં હતી, એના પગમાં મૂકી 5 દંડવટ કરીને કીધું કે મારે ઘેર પ્રસંગ છે, તમે આવજો. મંદિરમાં તો ભેગા થતા જ હતા, સત્સંગમાં તો ભેગા બે હતા, બોલતા નહોતા. બેચર ભગતે તો બહુ સમય પહેલાં મહારાજને વચન આપ્યું હતું કે એનું જૂતિયું મોઢામાં લેવા તૈયાર થાવ. એ તો તૈયાર જ હતા, એના તો મહારાજને રાજી કરવા હતા, આને સમાજને રાજી કરવો હતો. પણ છતાંય બેચર ભગતે મહારાજની સામે દ્રષ્ટિ રાખી અને શું કર્યું? એની વાત સ્વીકારી, એમને ત્યાં ગયા. આ વાત મહારાજને ખબર પડી ને, ત્યારે મહારાજને એમ થયું, અરે રે, મેં ખુદ જઈને આટલું કીધું તોય ન માન્યું, અને એક છોકરાનો લગ્નનો પ્રસંગ આવ્યો, 5 જણાએ જઈને કીધું તો સામે ચાલીને દંડવટ કરવા ગયો. આ જીવનો સ્વભાવ આવો છે. જય સ્વામિનારાયણ. મારી વાત સમજાય છે? તમે વચનામૃત વાંચી લીધું, તમે વચનામૃત સાંભળી લીધું. સ્વામી બહુ આર્દ્ર હૃદયે, મેં તો એમની સત્સંગી જીવનની કથા પણ સાંભળી છે, ઘણી વખત કથા સાંભળતો હોઉં છું. બહુ આર્દ્ર હૃદયે, એટલે આમ ભક્તિ સાથે, ભગવાનના ભાવ સાથે તત્તદ ભાવ સમન્વિતમ, જે સ્વરૂપ, જે ચરિત્રનું વર્ણન આવતું હોય એના હૃદયમાં દર્શન કરતા જતા હોય અને વાત કરતા હોય, એવી વાતો કરતા હોય, ત્યારે ક્ષણવાર તો એમ થઈ જાય છે કે સભા મંડપમાં તો એમ થઈ જ જાય છે કે હવે ભગવાન સિવાય કાંઈ જોતું નથી. આ ભગવાન સિવાય બીજા કોઈ ભગવાન નથી અને આવા સાધુ બીજે ક્યાંય નથી. આવી વાત એક વખત તો થઈ જાય છે. પણ આપણે આપણી જાતને એટલું પૂછવાનું છે, દુર્લભ રામ છું કે બેચર રામ છું? જય સ્વામિનારાયણ. દુર્લભ રામ છું કે બેચર રામ છું? આ વડતાલની બાજુની વાત છે એટલે કહેવાય, કારણ કે તમારે ત્યાં આવવાનું ઓછું ને મારે ત્યાં જતું રહેવાનું છે. અહીંની આજુબાજુની વાત તમને, તમારી જ વાત મને ખબર હોય તોય ના કહેવાય, કારણ કે ફરી પાછું ક્યારેક આવવું હોય ને. હું એવું કહેતો હતો કે આપણા જીવનનું આ સૌભાગ્ય છે, આપણા ઉપર ભગવાનની કંઈક કૃપા હશે. હરિકૃષ્ણ મહારાજે નક્કી કર્યું છે કે આ લોકોને મારે આ જન્મે જ ધામમાં લઈ જવા છે, એટલે આવા સાધુના સંગમાં આપણને રાખ્યા છે. સત્સંગી જીવનની અંદર નર અને નારાયણ ભગવાનનો સંવાદ છે, ઋષિમુનિઓનો અને ભગવાનનો. એમાં એક બહુ સ્પષ્ટ વાત લખી છે. ઋષિમુનિઓ સાથે ભગવાનના સંવાદમાં વાત આવે છે. ભગવાન ઋષિમુનિઓને કહે છે, એશામ શાદ આસન્ના મુક્તિ તેશામ વહ સંગમો ભવેત. હે ઋષિમુનિઓ, હે સાધુ સંતો, તમારો સમાગમ કોને મળે છે? તો નારાયણ ભગવાન સત્સંગ જીવનમાં ઋષિ મહર્ષિઓને કહે છે
એશામ શાદ આસન્ના મુક્તિ, જેની મુક્તિ ઘણી નજીક આવી ગઈ હોય એને તમારા જેવા પુરુષોનો સંગ મળે છે. એટલે ભગવાને આપણા ઉપર દયા કરી હશે એટલે આપણને આ સત્સંગમાં પ્રતીતિ આવી છે, મૂળ સંપ્રદાયમાં પ્રતીતિ આવી છે, મૂળ આચાર્ય મહારાજ બે દેશ ગાદીના દીક્ષિત સાધુઓમાં પ્રતીતિ છે, એમના આવા કથા વાર્તા ભજન ભક્તિના કાર્યક્રમોમાં પ્રતીતિ છે. એ આપણું પુણ્ય નથી, આપણા ઉપર ભગવાનની કરુણા છે એવું માનવું. અને ખાસ કરીને હું સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ, સ્વામી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ આવે છે ને, એ આવા ભજન ભક્તિના અખાડાઓ ચાલે છે ને એના પુણ્ય પ્રતાપે દિવ્ય અને ભવ્ય બનશે. હું આજે જે આગલી 4 લાઈનમાં બેઠા છે એના કરતાં પણ એની પછી જે બાળકો બેઠા છે ને એનું ભાગ એને વંદન કરું છું કે એને જિંદગીના સોનાના દિવસો આવા ઘનશ્યામ મહારાજ અને આવા સાધુ હરિભક્તોની વચ્ચે રહેવા મળ્યું છે. એટલે બાળમંડળ તમારા સૌના ભાગ્યને વંદન સાથે ચેરમેન સ્વામી, બાપુ સ્વામી, નવતમ સ્વામી વગેરે સૌ સંતો વતી સ્વામીના ચરણોમાં વંદન કરું છું. ભાવથી જય સ્વામિનારાયણ.